રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય હાલ છે। જરૂરિયાત છતાં શિક્ષકોની ભરતી કરવામાં રાજ્ય સરકાર ક્યાંક ઉદાસીન દેખાઈ રહ્યું છે। ગ્રાન્ટેડ શાળાઓમાં 12,000થી વધારે કાયમી શિક્ષકોની ઘટ છે। રાજ્યની 5400 ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી, તો સરકાર દ્વારા માત્ર 5,700 જ્ઞાન સહાયકની ભરતીની મંજૂરી મળી છે। અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સરકારની સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આગામી 18મી જૂનના રોજ સમગ્ર ભારતની અંદર એના જિલ્લા કેન્દ્રોની અંદર ત્યાં આગળ ધરણા કરશે। મોટી સંખ્યાની અંદર પ્રાથમિક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના અન્ય સંવર્ગો ભેગા થઈને અને ત્યાં આગળ માનનીય પ્રધાનમંત્રી અને માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રી એને સંબોધીને એક આવેદનપત્ર આપશે। આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ભવિષ્યની અંદર ફરીથી પાછી કેન્દ્રીય ટીમ બેસશે અને જે કોઈ પણ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે એમાં ગુજરાતના 2.5 લાખથી વધુ શિક્ષકો એની અંદર જોડાશે। અમે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પ્રાંતમાં જે શાળાનું માથું કહેવાય, હૃદય કહેવાય એવા એચટાટ મુખ્ય શિક્ષકો માટે સરકારે જે નિર્ણય કર્યો કે એક મુખ્ય શિક્ષકને બીજી અન્ય શાળાઓનો ચાર્જ જેવા મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ છે એવી શાળાઓનો ચાર્જ આપો। જાન્યુઆરી મહિનામાં થયેલા પરિપત્ર બાદ લગાતાર સંગઠન દ્વારા થયેલી રજૂઆતોના કારણે સરકારે 6ઠી જૂને એ પરિપત્રને પાછો પુનઃ નવો પરિપત્ર જાહેર કર્યો અને એમાં એક શાળાનો ચાર્જ ફરજિયાત આપવો નજીકના 15 કિલોમીટરના વિસ્તારની અંદર। આ બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે શિક્ષણ જગતમાં કોઈ દિવસ આચાર્ય ચાર્જ તરીકે લઈ અને અન્ય શાળાનો વહીવટ ન કરી શકે। આ આચાર્યો છે, આ તલાટી નથી।